વાવથરા જિલ્લામાં થોડા દિવસ અગાઉ દારૂ જુગાર એમડી ડ્રગ્સને લઈને જે મુદ્દો હતો, મુદ્દો ટોક ધ ટાઉન બન્યો હતો. જોકે આ મુદ્દો ટોક ધ ટાઉન બન્યા બાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા આજે વાવથરા જે હદ વિસ્તાર છે, હદ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય, એમડી ડ્રગ્સ હોય, જુગાર હોય કે દારૂ હોય, આજે ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે ઓપરેશન સુદર્શન અંતર્ગત કામગીરી કરવામાં આવી છે. જોકે જે 7 પોલીસ સ્ટેશનો છે, આ 7 પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જે ગામો છે, આ ગામોમાં જે બુટલેગરો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, આ પ્રવૃત્તિઓને લઈને જે ડ્રોન કેમેરા છોડવામાં આવ્યા હતા અને આખરે આ જે વાવથરા જિલ્લો છે, આ વાવથરા જિલ્લામાંથી 95,000 ઉપરનો જે મુદ્દામાલ છે, આ મુદ્દામાલ જિલ્લા પોલીસ વડા દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. જોકે આ મુદ્દામાલની સાથે 7 જેટલા જે આરોપીઓ હતા, આ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. જોકે આ કાર્યવાહી કરવામાં આવે છે. આ કાર્યવાહીને લઈને ક્યાંક ને ક્યાંક જે બુટલેગરો છે, અસામાજિક તત્વો છે, તેમાં ડર ફેલાયો છે. કારણ કે જે આ પોલીસ છે, આ પોલીસ સતત રાત દિવસ ખડે પગે રહી કામગીરી કરે છે, છતાં પણ આ અસામાજિક તત્વો હોય કે બુટલેગરો હોય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોય છે અને આ જ પ્રવૃત્તિને લઈને પોલીસની કામગીરી સામે અનેક આંગળીઓ ચીંધાતી હોય છે. પરંતુ આ વાવથરા જિલ્લા પોલીસ વડા દ્વારા જે ઓપરેશન સુદર્શન છે, આ સુદર્શન અંતર્ગત અલગ અલગ પોલીસ સ્ટેશનો છે અને આ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ડ્રોન કેમેરા છોડવામાં આવ્યા હતા અને આ ડ્રોન કેમેરા થકી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન દેશી દારૂ હોય, વિદેશી દારૂ હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય, આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આખરે 7 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈ જ્યારે જિલ્લા પોલીસ વડાનો અમે સંપર્ક કર્યો ત્યારે જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા દ્વારા કહેવામાં આવ્યું કે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે, આ પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લાની પોલીસ એલર્ટ બની છે અને કોઈ પણ બુટલેગર હોય, અસામાજિક તત્વો હોય, તેમાંથી બાકાત ન રહી જાય અને તેના ઉપર સતત કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કટિબદ્ધ રહી છે. જોકે અદ્યતન જે ટેકનોલોજી છે, આ ટેકનોલોજીનો ઉપયોગ કરી ડ્રોન કેમેરા છોડવામાં આવે છે અને આ ડ્રોન કેમેરા થકી આ રેડો કરવામાં આવે છે અને આ જ રેડો થકી મોટી માત્રામાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.